સરકાર, અધિકારીઓ અને વીજ કંપનીઓ જે રીતના ખોટા કામો કરી રહી છે એની આપણે વાત કરવી છે. અને એટલા માટે વાત કરવી છે કે આ જે સમગ્ર પ્રક્રિયા જે છે ખેડૂતોની ખેતરોમાં જે વીજ લાઈન નાખવાની એમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને એટલા માટે આજે આપણે એ વાત કરવી છે. વાત આપની સાથે આ અંગેની જે બધી વાત કરવાની છે, ખાસ કરીને જે આ શરૂ થયું છે કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી અને અહીંથી ઉત્તર ગુજરાતમાં પણ છે, અને સુરેન્દ્રનગરના અને મોરબીના પણ વિસ્તારોના ઘણા બધા એવા ખેડૂતો. હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ જ રીતે વીજ લાઈન નાખવામાં આવી રહી છે. અદાણીની વીજ લાઈન ત્યાં પસાર થઈ રહી છે, અને એમાં ખેડૂતોની જમીન ઉપર સરકાર સદંતર ખોટું કરી રહી છે. અને એટલા માટે આજે આપણે વાત કરી છે. આપણી સાથે પ્રમોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અને પ્રમોદભાઈ, આ બધી જ વાત આપણે કરવાના છે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે, કેટલા ખેડૂતોને, એક જ તાલુકામાં કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, અને શું ખોટું કરવામાં આવી રહ્યું છે, એ બધી જ આપણે વાત કરવાના છે. પ્રમોદભાઈ, તમારું સ્વાગત છે તો ગુજરાત રિપોર્ટમાં. સાહેબ નમસ્કાર. પ્રમોદભાઈ, તમે હવે સરકાર અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર ત્યાં જે રીતે ખેડૂતો પર ખોટું કરી રહી છે, ખાસ કરીને વીજ લાઈન નાખવામાં, એના પોલ નાખવામાં અને કોરિડોરમાં, બંને રીતે, અને કેટલાક ખેડૂતો જેને અસર પણ થાય છે, એવા ખેડૂતો રસ્તાઓમાં જે અસર થાય છે, તો શું ચાલી રહ્યું છે એની વાત કરશું, અને એને કયા તાલુકામાં અને કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, અને તમે પોતે પણ એક અસરગ્રસ્ત પણ છો, એ બધી વાત કરશો. હા સાહેબ. અચ્છા, હું પ્રમોદ મકવાણા સાહેબ, વઢવાણ થી, અને અમારું પ્રોપર વઢવાણ જ છે, અને તાલુકો વઢવાણ છે. અને સુરેન્દ્રનગરનો આમ આપણે ડેવલપ જોઈને તો ખરેખર વઢવાણને આધારિત જ છે. મૂળ વઢવાણ હતું, પણ અંગ્રેજો વખતમાં એનો કેમ્પ હતો, એ અત્યારે ડિસ્ટ્રિક્ટ તરીકે ડેવલપ થયેલું છે. હવે પાવર ગ્રીડની લાઈન જયારે આવતી હોય ત્યારે વઢવાણ એ સુરેન્દ્રનગર જિલ્લાની નજીકનું, અથવા તો સુરેન્દ્રનગર જિલ્લો જ ગણાય, એમ મારું કહેવું તો કહેવાય. તો એની જંત્રી ઓછી છે, અથવા તો એને વળતર ઓછું આપે છે. જયારે અમારથી 12 કિલોમીટર છેટું એક ગામ છે મેમકા, એની જંત્રી 1700 છે. અમારી અત્યારે 968 રૂપિયા એ લોકોએ નક્કી કરેલ છે. અહીંયા દુધરેજ છે, તો દુધરેજની જંત્રી છે સાહેબ, એ લગભગ 2200-2500 રૂપિયા જેવી ઉપરની છે. તો સાહેબને અમે રજૂઆત કરેલું કે સાહેબ આ માટે અમને કમ્પન્સેશનમાં થોડુંક વ્યવસ્થિત કરી આપો. આ જે તમારો તાલુકો છે, એમાં કેટલા ખેડૂતોના ખેતરોમાં પોલ નાખવામાં આવી રહ્યો છે અને કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, ઉપરથી વીજ લાઈન પસાર થઈ રહી છે, એવા કેટલા ખેડૂતો છે બધા થઈને? આમ કુલ પોલ છે કંઈક 14 કે 15 આવે છે, પણ એમાં એવું બનતું હોય છે કે એક પોલ હોય, ઘણા બે ખેડૂતના ઓલામાં હોય, કોઈનામાં 2 પગ હોય, કોઈનામાં 1 પગ હોય. આવી રીતે કુલ 20 ખેડૂતો એનાથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે. અચ્છા, ઓકે, બરાબર. અને એના માટે કંપની, અને કઈ કંપની છે, કઈ કંપનીએ વળતર આપ્યું છે, કઈ કંપની છે? પાવર ગ્રીડ ટ્રાન્સમિશન છે વટામણ, અને એની લાઈન છે ખાવડા થી વટામણ જતી હોય, એમાં હળવદ એનું સબસ્ટેશન છે, એ લાઈન છે ખાવડા વટામણ વાળી, 765 ડબલ ડીસી કેવી. અચ્છા, ખાવડાથી ત્યાં નીકળે છે સીધી? હા, સુરેન્દ્રનગર. ઓકે, બરાબર. હા, હવે તમે ત્યાં પ્રોસીજરની વાત કરતા હતા, શું પ્રોસીજર થઈ હતી એ? હા, ચોક્કસ સાહેબ, આપને જણાવી દઉં. હવે એમાં બન્યું છે એવું કે 1/5/25 પાવર ગ્રીડ વાળા આવી અને અમને નોટિસ આપે છે. આમ તો એ લોકો ત્યાં માર્કિંગ તો છે ને 1 વર્ષ પહેલા કરી ગયેલા, સ્થળ ઉપર માર્કિંગ કરી ગયેલા, પણ શેના માર્કિંગ છે અમને ખબર નહોતી. ખેડૂતોને એવું હતું કે અહીંયા કંઈક આવે છે, કારણ કે અજાણી કંઈક દટ્ટીયું કે કંઈક નિશાન થતા હોય તો શું છે એની કોઈને ગાઈડન્સ નહોતું. એ લોકો જયારે આવતા ત્યારે ખેડૂતોનું કેવું એવું છે કે આ તો કે અમે સર્વે કરવા, પાકનો સર્વે કરવા એવા છે, કે ફલાણું છે ને ટૂંકું છે, આવું કહેતા. સાચું રીઝન એ લોકો સર્વે રહી નહોતા કહેતા કે અહીં તમારે હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. 12 મહિના પહેલા આ પ્રોસિજર થયેલી લોકોની. ત્યારબાદ અમને 1/5 લેટર આપેલો કે ભાઈ તમારામાં પાવર ગ્રીડની હાઈ ટેન્શન 765 કેવી લાઈન આવે છે, બરોબર. એ 1/5/25 આપેલો છે. અને એના અનુસંધાને પછી કલેક્ટર સાહેબે અમને 2 વખત તો ત્યાંથી કલેક્ટર કચેરીથી નોટિસ આપવામાં આવે છે. એમાં એક છે, એક જ મિનિટ સાહેબ, હું ડેટ વાઇઝ કહીશ આપને. 4/6/25 એક નોટિસ આપવામાં આવે છે. અને એ નોટિસ એવી રીતે આપવામાં આવે છે કે કલેક્ટરની જે પ્રોપર લિંક હોય, કલેક્ટર પાસેથી કાં તો ડાયરેક્ટ કલેક્ટર કચેરીમાંથી આવવું જોઈએ, અને કાં તો મામલતદારમાંથી તલાટી દ્વારા આપણને ખેડૂતોને મળવું જોઈએ.
હા. અમને કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ નથી આપતા. ફક્ત અને ફક્ત પાવર ગ્રીડ વાળા ફોન કરે કે ભાઈ તમારી નોટિસ આવી ગઈ છે, તમારે કલેક્ટરમાં હાજર રહેવાનું છે. એટલે અચ્છા. ખેડૂતો વિચાર કર્યો કે આપણને જ્યાં સુધી વ્યવસ્થિત નોટિસ નથી ત્યાં સુધી હા. આપણે ન જવું. ફરી પાછો એ લોકો 11/6/25 ના દિવસે ફરી પાછો ફોન કરે છે કે ભાઈ તમારી નોટિસ છે ને તમને બોલાવવામાં આવ્યા છે, તમે કલેક્ટર કચેરીએ હાજર રહેજો. પછી અમે ખેડૂતો જે હતા બધાને તો નોટિસ નહોતી, જેટલા હતા એટલા ત્યાં હાજર રહ્યા. અને 11/6 સાહેબે અમને લગભગ 12 કે 13 જણાને સાંભળ્યા એ મુદતમાં. 11/6 સાંભળ્યા પછી 17/6 સાહેબો હુકમ કરે છે કે ભાઈ પાવર ગ્રીડ માટે એનો જે કે એવોર્ડ કહેવાય ને, કલેક્ટર સાહેબનો આ કમ્પન્સેશન માટેનો એવોર્ડ થતો હોય કે એને એના જે રાઇટ હોય છે, જે કઈ લો પ્રમાણે કે જે કઈ ગાઈડલાઈન પ્રમાણે, એ ગાઈડલાઈન પ્રમાણે એમને અમને પેલું કરવાનું હોય છે કે એવોર્ડ કરવાના આવે છે. પણ સાહેબે એવું કરેલું છે કે 11/6 અમને સાંભળે છે. સાહેબ ડેટની સિક્વન્સ યાદ રાખવા જેવી છે. 11/6 સવારે ફોન કરે છે ભાઈ તમે હાજર રહેજો અને બપોરે અમારી મીટિંગ છે, ફોન થી જ. બરોબર. અને છતાં ખેડૂતો બિચારા લેખિતમાં કોઈ નોટિસ નહીં. ના, એ ત્યાં કોર્ટમાં ત્યાં સાહેબ પાસે હાજર થયા તારે બધાને આપેલી. બાકી એ પેલા તો બધાને મૌખિક હતા કે ભાઈ તમે હાજર રહેજો. અને ખેડૂતો બી ગયા કે માનો કે આપણને સાંભળે નહીં, આપણે હાજર ન રહી તો કલેક્ટર સાહેબ એક તરફી પેલું ચુકાદો કરી શકે. એટલે ખેડૂતો બિચારા ટેલિફોનિક હતું છતાં હાજર રહ્યા. અને એ 11/6 ની મિટિંગમાં અમારે સાહેબ સાથે જે વાત થઈ એમાં ખેડૂતોએ એમના પોતાના મુદ્દાને રજૂ કર્યા કે અમારું જે વઢવાણ છે એ મહાનગરપાલિકાની અંદરમાં છે. અમારા પોતાના ખેતરો જે છે એ ટાઉન પ્લાનિંગ અને ડેવલપિંગ એરિયા, જે કોઈ તાલુકો પેલો જિલ્લો હોય અથવા તો મહાનગરપાલિકા થતી હોય તો એનો ડેવલપિંગ એરિયા નક્કી કરેલો હોય. એ લોકોએ બોર્ડર કરેલું કે ભાઈ આટલો આટલો વિકાસ માટેનો સ્થળ છે. હવે આ ડેવલપિંગ એરિયામાં આવે છે. હવે અમારીથી 12 કિલોમીટર છે ત્યાં મેમકા ગામડું ગણાય, જેની ખરેખર આમ જુઓ તો એકચ્યુઅલ કિંમત ન ગણાય. પણ ભૂતકાળમાં સાહેબ એક ના એક વસ્તુના કારણે કે વઢવાણ જે છે એ ખરેખર જિલ્લો છે અને જિલ્લાની જમીનો બિલ્ડરો અને જે આ રાજકારણીય માણસો છે આમને પચાવવાની અને પડાવવાની ભાવના હોય. એટલે જો વઢવાણની જંત્રી ઊંચી થાય તો એમને સ્ટેમ્પ ડ્યુટી ઊંચી ભરવી પડે, અને સ્ટેમ્પ ડ્યુટી ઊંચી ભરવી પડે તો એમને એમના મુનાફો કપાતો હોય છે. આવા આશયથી ભૂતકાળમાં વઢવાણની સ્ટેમ્પ ડ્યુટી મને ખ્યાલ છે કે બિલ્ડરોએ દાબી રાખી, વધવા નથી દીધી. અને એનો ભોગ અત્યારે અમે ખેડૂતો બની રહ્યા છીએ. એટલે મેં સાહેબને વાત કરી તો સાહેબ મને કહેતો સ્ટેમ્પ ડ્યુટી તો તમે ચોરો છો ને. જે આપણે રાજેન્દ્ર પટેલ સાહેબ પોતે ચોરી કરીને વયાઈ ગયા, એ ચોર અમને શાહુકારને કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી તો તમે જ ચોરો છો ને. ખરેખર સાહેબ અમે ખેડૂતો છે ને, અમારી બાપ દાદાની જે સ્ટેટ વખતની રાજાશાહી વખતની જે જમીનો છે ને એ જ અમને મળી. એક પણ ખેડૂત નવી જમીન લઈ શકેલો નથી. જે કઈ જમીનોનો સોદા થાય છે એ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કરતા હોય છે. બરોબર. અને એ એમના મન ભાવા જે કઈ પેલી જંત્રીમાં એમની સત્તાની રૂએ કે એમની સત્તાની ભોગના હિસાબે જંત્રી અમારી નીચી રાખી છે. અને વાસ્તવિકતા છે અમને એમાં કઈ વળતર મળતું નથી. એટલે સાહેબને રજૂઆત કરી લે અને સાહેબે રજૂઆત સાંભળી